આ કાંઈ જમી આવી ગઈ છે રીંગણમાં, અને આ રીંગણ અને ભટા વાવવામાં આવે છે. આ બાજુ ડેટી છે, આ બાજુ કાળા ભટા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સારા ભટા આવે છે, અને આ ભટાની ખૂબ જ ઊંચા વધે છે, અને ભટા પણ મોટા મોટા આવે છે. કોરી જાળી છે, મરચી વાલોળ વાવવામાં આવે છે, અને મરચોની વચ્ચે આ ગલગોટા વાવવામાં આવે છે, અને મરચો પણ છે. મરચો પણ ખૂબ જ આવે છે, અને આ બાજુ ખૂબ જ મરચાં વાગ્યા છે. તમે જોઈ શકો છો મરચાં પણ ખૂબ જ ઊંચા વધે છે, અને આ બાજુ ગલગોટાને પણ ફૂલ આવી ગયા છે. આ બાજુ વાલોળ પણ આવી ગયા છે. મરચો પણ ખૂબ જ ઊંચો વધે છે. મરચો પણ લાંબા આવે છે. વધારે મોટા મરચાં તેને આવી પ્રકારની ડૂમકો આવી ગઈ છે. આ બાજુ ખૂબ જ મરચાં મોટા થઈ ગયા છે, અને ફૂલ પણ એને ખૂબ જ આવે છે, અને મરચાં પણ ખૂબ જ આવે છે, અને આવી ગલગોટા પણ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ગલગોટા તેને ફૂલ પણ આવી ગયા છે. જેને પણ આવા મરચાં હોય તે વખોડીને નાખી દેવા, નહીંતર આ બધા ડોકા બગાડશે. મને કોઈ દવા નથી.